વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 24મું અંગદાન કરાવવામાં આવ્યું હતું। સુજિત્રા પરિવારે વૃદ્ધના લીવર, બંને કિડની અને બંને આંખોના દાન કરી 5 લોકોને જીવનદાન બખ્શ્યું છે। મૂળ અમરેલી અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન ફ્લોરા સોસાયટીમાં 59 વર્ષીય સોજિત્રા ગુણવંતભાઈ સવજીભાઈ પરિવાર સાથે રહે છે। પરિવારમાં એક દીકરો અને 2 દીકરી છે। ગુણવંતભાઈ હાલમાં નિવૃત્ત છે। ગત 26 મેના રોજ રાત્રે રામચોક મોટા વરાછા ખાતે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પીપી સવાણી હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યા હતા, જેથી આઈસીયુના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા અને ન્યુરોસર્જન ડૉક્ટર હિતેશ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યા હતા। સઘન સારવાર બાદ ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા, ડૉક્ટર હિતેશ ચિત્રોડા, ડૉક્ટર નીરવ સુતરિયા, ડૉક્ટર અનિલ તંતી અને પૂનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા। દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડૉક્ટર હિતેશ ચિત્રોડા અને ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરતના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડૉક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પીપી સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ગુણવંતભાઈ સોજિત્રાના પરિવારના સભ્યો સાથે મળ્યા હતા। અંગદાનથી કેટલા લોકોનું જીવન બચી શકે એ આ સોજિત્રા પરિવાર વિશેષ સમજી શકતા હોય સોજિત્રા પરિવારના અન્ય મોભી યુવાનો અને મિત્રો દ્વારા આ શ્રેષ્ઠ કાર્યમાં સાથે રહીને હૂંફ અને પ્રેરણાત્મક બળ પૂરું પાડ્યું હતું। પીપી સવાણી હોસ્પિટલથી ડૉક્ટર હિતેશ ચિત્રોડા સાહેબ, ડૉક્ટર જિગ્નેશ ગેંગડિયા સાહેબનો ફોન આવ્યો હતો। અમારે ત્યાં એક 59 વર્ષીય મેલ પેશન્ટ દાખલ છે, જેઓ બ્રેન્ડેડ છે, આપ આવો અને પરિવારને સમજાવો। અમે અમારા ફાઉન્ડર PM ગોંડલિયા, ડૉક્ટર નિલેશ કાછડિયા ટીમ સાથે અમે પેશન્ટના રિલેટિવને મળ્યા। સોજિત્રા પરિવારના ગુણવંતભાઈ બ્રેન્ડેડ હોવાથી તેઓના પરિવારને સમજ આપી કે એ લોકોએ અન્યને નવજીવન મળે એટલા માટે અંગદાન કરવું જોઈએ। પરિવારના નરેશભાઈ સોજિત્રાએ, જેઓ દર્દીના ભત્રીજા છે, તેમને ખૂબ જ વ્યવસ્થિત સમજણ સાથે પરિવારને સમજાવ્યો। અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પીપી સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ પીપી સવાણી હોસ્પિટલ તથા સોજિત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર અને બંને કિડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય 5 લોકોને જીવનદાન મળ્યું હતું। સુરત ખાતે લીવર, અમદાવાદ ખાતે બંને કિડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉક્ટર પ્રફુલ્લ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું।